રાજકોટની અંદર જે પછાત વિસ્તારો છે ક્યાંક ને ક્યાંક યુએલસીની જગ્યા અથવા સરકારી જગ્યા હોય અને છેલ્લા 50 વર્ષથી લોકો ત્યાં વસતા હોય, જેનો મહાનગરપાલિકા વેરો પણ ઉઘરાવતી હોય, ત્યાં પીજીવીએસએલ એટલે કે આપણું સરકારી લાઇટ તંત્ર લાઇટ બિલ પણ દેતું હોય અને નળવેરો પણ ઉઘરાવતું, ત્યારે સરકારને રાતોરાત શું એવું થયું કે અલગ અલગ વિસ્તારોની અંદર નોટિસો આપવામાં આવી. તેમાં નદી કાંઠાના વિસ્તારોને આપણે જોયું કે ત્યાં પણ નોટિસો આપવામાં આવી. એવી જ રીતે વોર્ડ નંબર 15માં જ્યાં નાના નાના મફતિયા પરાઓ જે આવેલા છે અને મારા વોર્ડ નંબર 15ના ચારેય જાગૃત કોર્પોરેટરો દ્વારા પોતે આજે બંધારણની જગ્યાએ પોતે ભીખ માગીને એક નવતર કાર્યક્રમ કરી અને કલેક્ટરશ્રી પાસે રજૂઆત કરવા જાય છે કે અમે ભીખ માગીએ છીએ કે અમારા વિસ્તારની અંદર જે લોકો રહેતા હોય એ લોકોને રેગ્યુલાઇઝ જે સરકારી નિયમ પ્રમાણે થતું હોય એ પ્રમાણે કરી દે. પણ હું આપના માધ્યમથી કહેવા માગું છું આ ભારતીય જનતા પાર્ટીની આંધળી અને બેરી સરકારને કે રાજકોટની અંદર જે જગ્યાએ આવા લોકો વસે છે એનું રક્ષણ કરવાનું કામ એ અમારું કરતાં સરકારનું પહેલાં જ વિરોધ પક્ષ તરીકે અમારે એમના પ્રશ્નને વાચા આપવી અમારી ફરજ છે, પણ રક્ષણ તો ભારતીય જનતા પાર્ટીની સરકારને કરવાનું છે, કારણ કે લોકોએ એમને ત્યાં સત્તામાં બેઠાડ્યા છે. જો એ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોની અંદર જેટલી જગ્યાએ આખા રાજકોટ શહેરની અંદર જે આવા વિસ્તારો છે ત્યાંથી બધાને એકત્રીકરણ કરી અને સંગઠન મતે અમે આજે રજૂઆત કરવા જઈએ છીએ. અમે જે આ રજૂઆત કરીએ છીએ એ અમારા ગાંધીના વિચારો દ્વારા આજે રજૂઆત કરવા જઈએ છીએ. જરૂર પડશે તો સમગ્ર રાજકોટની જનતાને જ્યાં જ્યાં આવી તકલીફો છે એમને સાથે રાખીને ચાહે શહીદ ભગતસિંહના માર્ગે પણ ચાલવાનું થશે તો રાજકોટ શહેર કોંગ્રેસ ચાલશે. કારણ કે આપના માધ્યમથી કહેવા જાઉં છું કે નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા આવે છે ત્યારે જો આમાં સરકાર સફાળે નહીં જાગે તો નરેન્દ્ર મોદી લગીન પણ પહોંચવાનો પ્રયત્ન કોંગ્રેસે કરશે. અને જે લોકો આ પીડિત લોકો છે એને પણ હું આપના માધ્યમથી આહ્વાન કરું છું કે હવે બંધારણ જે જગ્યાએ આપણે ઊભા છીએ બંધારણની અંદર સાચી વાત કરવાનો બોલવાનો અધિકાર છે. તો કોંગ્રેસ તો રસ્તા ઉપર ઉતરી છે, પણ જેની હારે અન્યાય થાય છે એ લોકોને પણ હું આહ્વાન કરું છું કે જો આપણા પ્રશ્નનું સોલ્યુશન આખા રાજકોટમાંથી ન થાય તો નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન છે, કોઈ પાર્ટીના વડાપ્રધાન નથી, તો નરેન્દ્રભાઈ મોદી લગીન પણ આપણે પહોંચવું પડશે.